સ્વાગત છે આપનું સત્તાનો મહાસંગ્રામ 2019 એટલે કે સંદેશની સંસદમાં. સંદેશની સંસદ સ્પોન્સર્ડ બાય માસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, પર્સનલ લોન એસોસિએટ સ્પોન્સર શ્રી હરિ મસાલા એન્ડ પાવર્ડ બાય બાબા ટેન્ક્સ એન્ડ પાઇપ્સ. સંદેશની સંસદ આજે ભરાઈ છે એક એવી ભૂમિ કે જેનો શરૂઆતથી જ લોકસભાનો ઇતિહાસ ખૂબ રોચક અને જાજરમાન રહ્યો છે. અહીંયા સૌથી પહેલા સાંસદની વાત કરવામાં આવે તો એમના માટે એવું કહેવાય છે કે પૂરી જિંદગી એમણે લોખંડી પુરુષ, અખંડ ભારતના પ્રણેતા એવા સરદાર પટેલના માટે એમણે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. એવા સરદાર પટેલના દીકરી મણિબેન પટેલ અહીંયાથી સૌથી પહેલા સાંસદ બન્યા. એવા આણંદ લોકસભા બેઠક ઉપરથી શરૂ કરીએ સંદેશની સંસદ. અને સંદેશની સંસદની જ્યારે અહીંયા આણંદથી વાત કરતા હોઈએ ત્યારે કેટલાક સમીકરણો છે, જો એ સમજી લેવામાં આવે તો કોંગ્રેસનો ગઢ આ બેઠકને માનવામાં આવે છે. જો કે હાલ ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંયા દિલીપ પટેલ જે છે તે સાંસદ છે. જો કે બીજી તરફ ભરતસિંહ સોલંકી આ વખતે ઉભા છે અને આ વખતે મિતેશ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે એસેમ્બલી સેગમેન્ટ્સની, 7 વિધાનસભા અહીંયા આગળ છે, 5 કોંગ્રેસ પાસે, 2 ભારતીય જનતા પાર્ટી પાસે. તો શરૂ કરીએ સંદેશની સંસદ આણંદ લોકસભા બેઠક ઉપરથી. અને જે આપણા મહેમાનો છે એમનો પરિચય આપને કરાવી દઉં. ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રવક્તા રાજેશભાઈ પટેલ આપણી સાથે છે, સાથે જ કાંતિભાઈ ચાવડા નગરપાલિકાના પ્રમુખ છે, તેઓ આપણી સાથે છે. કોંગ્રેસ પાર્ટી તરફથી જો વાત કરવામાં આવે તો જિલ્લા પ્રમુખ વિનુભાઈ ઠાકોર આપણી સાથે છે અને મનોહરસિંહ પરમાર પ્રવક્તા આપણી સાથે છે. આપ ચારેયનું સ્વાગત છે અને આપ સૌ કાર્યકર્તા અને જનતા જે અમારી સાથે જોડાયા છે આપનું પણ સ્વાગત છે. અચ્છા સાહેબ, આપની પાસેથી શરૂઆત કરવા માંગીશું. ઉમેદવારોથી શરૂઆત કરતા હોઈએ છીએ, ઘણી બધી જગ્યાએ ઉમેદવાર રિપીટ કરવામાં આવ્યા છે, તો પછી અહીંયા કેમ ફેરબદલ કરવામાં આવ્યો? મિતેશભાઈને પસંદ કરવા પાછળ કોઈ ખાસ કારણ? ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લોકશાહી પૂર્ણ કલાએ ખીલેલી છે. એટલે અમારે ત્યાં એવું હોતું નથી કે આ પરિવારમાં જન્મ્યા એટલે ટિકિટ મળી જ જાય, આ પરિવારમાં જન્મ્યા એટલે વડાપ્રધાન જ થવાય. અહીંયા એક ચાહવારો પણ વડાપ્રધાન બની શકે છે અને એક પેપર વેચનારા અટલ બિહારી વાજપેયી પણ વડાપ્રધાન બની શકે છે. એટલે આ પાર્ટીમાં દરેકને તક મળે છે. એક બૂથ લેવલનો કાર્યકર્તા અમારા અમિતભાઈ શાહ 11 કરોડની રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. એક આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટી પાર્ટીમાં અમારી ગણના થાય. અમારા 11 કરોડ પ્રાથમિક સભ્ય છે અને એનો પ્રમુખ કોણ? તો નારણપુરાના એક બૂથનો બૂથ પ્રમુખ. એટલે આ કેડર બેઝ પાર્ટી છે. પગથિયા ચડી ચડીને પહોંચી શકાય છે. અહીંયા સ્કાયલેબની જેમ નીચે નથી પડાતું. ઓકે, પણ ક્યાંક એક એવી વાત સામે આવી હતી દિલીપભાઈ માટે જો વાત કરવામાં આવે, દિલીપભાઈ માટે જો વાત કરવામાં આવે એમનું પત્તું કપાવવા પાછળ અને મિતેશભાઈને ટિકિટ આપવા પાછળ એક ક્યાંક ને ક્યાંક કોઈક વિવાદ એમની સાથે જોડાયેલા, ક્યાંક આંતરિક એમના તરફનો અસંતોષ અથવા તો પછી બીજી કોઈ વસ્તુ, અને એટલે એક બેદાગ ચહેરાની શોધમાં મિતેશભાઈને મૂકવામાં આવે. કોઈ બેદાગ ચહેરાની વાત એવું કંઈ છે નહીં. દિલીપભાઈ અમારા 108 સંસદ સભ્ય તરીકે રહ્યા છે. મિતેશભાઈ પણ અમારા 108 જ સંસદ સભ્ય તરીકે રહેવાના છે. જંગી બહુમતીથી જીતવાના છે. કોઈ જગ્યાએ કોઈ વિવાદ છે જ નહીં. અમારા રાજેશભાઈએ કહ્યું એમ અમારી પાર્ટીમાં કોઈ જૂથવાદ કે કોઈ પરિવારવાદ કે કોઈ વંશવાદ નથી. આ કાર્યકર્તાઓની પાર્ટી છે, એટલે કાર્યકર્તાને તક મળતી હોય છે. ઓકે, 108 આ જે છે એ શબ્દ આજકાલ બહુ પ્રચલિત છે. અમરેલી પણ અમે ગયા હતા અને નારણભાઈ માટે પણ 108 શબ્દ વપરાયો હતો. અચ્છા, હવે ભરતસિંહ ઉપર વાત કરીએ તો ભરતસિંહજી આ વખતે લગભગ સતત 4થી વખત અહીંયાથી ઉમેદવારી કરી રહ્યા છે. 2014માં હારનો સામનો કરવો પડ્યો હતો, પણ ફરીથી અહીંયાથી ઉમેદવારી કરે છે. ત્યારે હવે શું કહેવા માંગો છો એ બાબતે? એમને અહીંયા ફરી એકવાર તક આપવાનું કારણ? કદાવર નેતા છે આપ કહેશો, પણ એના સિવાય સૌપ્રથમ તો મારા મિત્રએ જે પરિવારવાદની વાત કરી તો હું એની વાત કરીશ કે અમુક પરિવારોની અંદર જન્મવું એ અહોભાગ્યની વાત હોય છે, સૌભાગ્યની વાત હોય છે. કારણ કે સિંહણના કોઠે જ સિંહ જન્મતા હોય છે, સિંહણના કોઠે સિંહ નથી જન્મતા. અને રહી વાત ગાંધી પરિવારની, તો અમને ગૌરવ છે, અમને અભિમાન છે કે જે દેશે આઝાદી માટે કામ કર્યું છે, જે પરિવારે આ દેશની આઝાદી માટે બલિદાનો આપ્યા છે, એવા ગાંધી પરિવાર જ્યારે આ પક્ષનું નેતૃત્વ કરતા હોય ત્યારે અમને ગૌરવ અને ધન્યતાની, અમે કોંગ્રેસી હોવાનો અમને ગર્વ છે, અમને લાગણી પણ અનુભવીએ છીએ. ઓકે, શું કહેવા માંગો છો આપ? જી જુઓ, પરિવારવાદનો કોઈ પ્રશ્ન જ નથી. ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રમોદ મહાજનના દીકરી પૂનમ મહાજન છે, ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે છે, રાજનાથસિંહની દીકરી રાજનાથસિંહના દીકરા પંકજસિંહ છે. કોઈ એના લિસ્ટ આખા બનાવવા પડે એમ છે. એ બધી તો વાત થઈ. ભરતસિંહની વાત બેમાંથી આપ એક પણ નથી કરી રહ્યા, એના ઉપર વાત. આપણે મુદ્દા ઉપર આવીએ.
ઉમેદવારની પસંદગી અમારા પક્ષની અંદર આ જિલ્લા આ લોકસભામાંથી સર્વમાન્ય રીતે થઈને અમને એ વાતનો ખૂબ આનંદ છે કે આખા ઇન્ડિયાની અંદર કોંગ્રેસ પાર્ટીએ જે પેલી 15 સીટ ડિક્લેર કરી એમાં પ્રથમ સીટ ભરતસિંહજી સોલંકીની છે. સર્વમાન્ય નેતા છે પક્ષની અંદર. એના આ ભારતીય જનતા પાર્ટીએ તો મૂર્તિઓ ગોત્યા વગર જાન જોડીને નીકળી ગયા હતા. અને ઓકે અત્યારે ઘણી બધી ચર્ચા ઉમેદવાર પર થઈ શકે પણ બહુ બધા મુદ્દાઓ છે આપણે એ ચર્ચવા છે અને જનરલી મેનિફેસ્ટોની વાત આપણે હંમેશા કરતા હોઈએ છીએ પણ આજનો જે મુદ્દો છે દરેક સમાચાર પત્રની જે હેડલાઇન છે જો એની વાત કરવામાં આવે ચોકીદારનો મુદ્દો આજકાલ આ લોકસભાની અંદર જબરજસ્ત આ ચૂંટણીમાં ચગ્યો છે અને ક્યાંક સુપ્રીમમાંથી રાહુલ ગાંધી પાસેથી આ બાબતે કંઈક જવાબ આપવા માંગવામાં આવ્યો છે. 22 તારીખ સુધી 23મીએ સુનાવણી છે. શું કહેવા માંગો? અહીંયા જે અમારા મિત્રએ વાત કરી કે કોઈ પરિવારમાં જન્મવું પડે એટલે પરિવારની વાત પછી કરીએ, સીધા જ પોઈન્ટ ઉપર વાત કરીએ. આ તો એ જે રાજાશાહી જેવી જ એમની પદ્ધતિ છે. અને જ્યારે રાહુલ ગાંધીને એમને કહેવાય ને કે હજુ એમના ઉંમરના પ્રમાણમાં એમની બુદ્ધિશક્તિ ખીલી નથી. સંસદમાં બેસીને આંખ મારવી, સંસદ જેવા ગરિમાઈ ભવનમાં આંખ મારવી એ હજુ એમની બુદ્ધિશક્તિની કમી છે. અને રહી વાત અહીંયા જે તમારે આની કરી છે તો એના માટે અમારે એટલું જ કહેવાનું છે કે અમારી પાર્ટીમાં જે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા છે. ઉમેદવારની વાત પતી ગઈ સાહેબ. હું જે રાફેલ મામલે રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવ્યો છે એ સવાલ પૂછી. રાફેલ મુદ્દે રાહુલ ફેલ. કારણ કે દરેક વખતે એમણે જુદા જુદા નિવેદનો આપ્યા છે, જુદી જુદા આંકડા આપ્યા છે. સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપી દીધું, ત્યાર પછી સંસદમાં પણ એનો નિર્મલાજીએ જવાબ આપેલો છે. અને છતાં જ્યારે એ મુદ્દો ના ચાલ્યો ત્યારે પછી ચોકીદાર ચોર અલબ સલબ બોલવું દેશના વડાપ્રધાન માટે આ શોભા નથી દેતું. રાજકારણમાં રાજકીય પક્ષો હોય, એકબીજાની વિચારધારા અલગ હોય, પણ શોભાસ્પદ શબ્દો બોલવા જોઈએ. દેશના વડાપ્રધાન દુનિયાના નેતા તરીકે જેની ગણના થાય ત્યારે ચોકીદાર ચોર એટલે એક નરેન્દ્ર અપમાન નથી કર્યું, સમગ્ર દેશના ચોકીદારોનું એમણે અપમાન કર્યું. ઓકે, હવે આપની પાસેથી આ બાબતે જવાબ લેવા માંગુ છું. 20 તારીખે આ રાફેલ મામલે સુપ્રીમે કહ્યું કે અમે ક્યારે કહ્યું કે ચોકીદાર ચોર છે. આજે આમ મસ્ત મોટા ક્વેશ્ચન માર્ક સાથેનું બધી જ છાપાની અંદર હેડલાઇન છે. ત્યારે હવે 22 તારીખે જવાબ આપવાનો, 23 તારીખે સુનાવણી છે. આવું આપની પાસે પણ આવું સાહેબ. સુપ્રીમ કોર્ટે નામદાર સુપ્રીમ કોર્ટનો આદર કરીએ છીએ પણ સાથે સાથે આજે દેશનો તમામ નાગરિકો એવું બોલી રહ્યા છે કે ચોકીદાર ચોર છે. એટલા માટે કે એક સામાન્ય વિચાર કરો કે ધોરણ 10 અને 12ની વિદ્યાર્થી જો પરીક્ષા આપવા જતો હોય અને એ સીસી કેમેરાની વચ્ચે જો પરીક્ષા આપતા હોય તો દેશનું જ્યારે ગૃહ મંત્રાલય કહેવાય એથી ફાઇલો ચોરી થઈ જતી હોય ત્યારે શંકા કોની ઉપર કરવી? ત્યારે ચોકીદાર ચોર છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. રહી વાત આ મારા મિત્રો જે મુદ્દાને ગુમરાહ કરવાની વાતો કરે છે, મારે આણંદ જિલ્લાની વાત કરવી. આણંદ જિલ્લાની વાત કરીશું, આપણી પાસે છે ઘણો બધો સમય છે. દરેક મુદ્દા વારાફરતી લઈશું. શું ચોકીદાર ચોર છે એવું અમે ક્યારે કહ્યું? સુપ્રીમે મોટો ક્વેશ્ચન માર્ક કર્યો છે અને જવાબ માંગ્યો છે રાહુલ ગાંધી પાસેથી. જો મારા મિત્ર 22 તારીખની નોટિસ છે, 22 તારીખે ત્યાં એને અપીરિયન્સ કરવાનું છે અને 23મી તારીખે એનું હિયરિંગ છે. આપ મીડિયાના મિત્ર છો, આપ જાણો છો જ્યારે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દેશની સર્વોચ્ચ અદાલતમાં જ્યારે કોઈ મુદ્દો પેન્ડિંગ હોય, સબજ્યુડિસ હોય, તો એની ચર્ચા આપણે જાહેર મંચ ઉપર ન કરી શકાય. આપણે સુપ્રીમ કોર્ટનું સન્માન કરવું જોઈએ. એક પર્ટિક્યુલર એક પિટિશન થાય એના સંદર્ભે એને નોટિસ મોકલી. હવે દાખલા તરીકે કોઈ બનાવ બન્યો હોય, એમાં તમને પાર્ટી બનાવી હોય, તમારી ઉપર નોટિસ આવે, એનો મતલબ એમ નહીં કે તમે ગુનેગાર છો. એક આરોપ છે અને એ સોકોસ છે, એ સબજ્યુડિસ મેટર છે. સબજ્યુડિસ મેટરની ચર્ચા આપણે ખુલ્લા મંચ ઉપર ન કરી શકીએ. ઓકે, ચાલો સાહેબે બહુ સરસ બહાનું આપી દીધું છે. સબજ્યુડિસ મેટર છે અને એનું જે છે એ અચ્છા ચાલો જનતામાંથી પણ લોકો આનો જવાબ આપવા માંગે છે. અહીંયા કાર્યકર્તાઓ પણ બેઠા છે, એમની સાથે વાત કરીએ. જી સાહેબ. રાહુલ ગાંધી સામે સુપ્રીમ કોર્ટે નોટિસ એટલા માટે કાઢી છે કે માત્ર સુપ્રીમ કોર્ટે રિપિટિશન ફરી દાખલ કરવાની કહી. એમાં રાહુલ ગાંધી એવું બોલ્યા કે સુપ્રીમ કોર્ટે આ વસ્તુ માની લીધી, સુપ્રીમ કોર્ટે આ વસ્તુ માની. સુપ્રીમ કોર્ટના કાયદા અને બંધારણનું રાહુલ ગાંધીને ભાન નથી અને રાફેલમાં તે ફેલ છે. અને આ રાફેલ જ્યારે સપ્ટેમ્બર મહિનામાં ભારતના એરફોર્સમાં જ્યારે જોઈન થશે ત્યારે એલઓસી પાર નહીં કરવી પડે. અહીં બેઠા બેઠા આતંકવાદીઓના કેમ્પો 150 કિલોમીટર દૂર રાફેલમાં એ તાકાત છે. ઓકે, આ બાજુથી કોંગ્રેસમાંથી એક ભાઈ જવાબ આપવા માંગે છે, એમની પાસે આવીશું. મેડમ આપનું સ્થાન ગ્રહણ કરશો, હું દરેક પાસે આવીશ. સાચો જવાબ આપીશ કે જે કંપનીને
નાનું વિમાન બનાવ્યું ના હોય, 16 દિવસ પહેલાં જ્યારે કંપની ખુલી હોય, જ્યારે આટલો મોટો કોન્ટ્રાક્ટ એને આપવામાં આવતો હોય તો કરા વિશ્વાસ પણ કહ્યું કેટલી એમને રિશ્વત લીધી હશે ત્યારે આ કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવ્યો છે. એટલે મારો ક્વેશ્ચન છે કે આનાથી મોટી ચોરી કઈ પોતાના મિત્રને આનું આપી અને જે પોતાનો ફાયદો ઉઠાવવા ગઈ છે. એટલે સ્વાભાવિક છે કે એનો એક મોટો વચોટિયો એક આ અમિત શાહ હોઈ શકે. ઓકે, આ બાજુથી કોણ જવાબ આપવા માંગશે? એક સાહેબ છે. સાહેબ, આપને લઈ લીધા. દરેક વ્યક્તિને આપણે આ શોમાં એક મોકો આપવા માંગીશું. રાફેલની અંદર જે કોંગ્રેસના મિત્રો વાત કરવા માંગે છે, તમને ચોરી દેખાશે. કેમ? કારણ કે તમારી સરકાર જ્યારે 2014 પહેલા હતી ત્યારે ભારતની જનતાએ તમને ડંકે કી ચોટ પર ઘર ભેગા કર્યા. એ કેમ કર્યા હતા? કારણ કે તમે કરપ્શન કરતા હતા. હાલના ટાઈમમાં નરેન્દ્રભાઈ મોદીએ કોઈ પણ જગ્યાએ એવું નથી કીધું કે અનિલ અંબાણીને આ કોન્ટ્રાક્ટ આપો. અનિલ અંબાણી સિવાય બીજા 200 ટેન્ડર ધારકો હતા જે લોકો આ કંપનીનું કામ કરે છે. ખાલી ને ખાલી એક ગુજરાતી માટે કોંગ્રેસની વિચારધારા અલગ છે કે કોઈ પણ ગુજરાતી આગળ ના આવવો જોઈએ. ઓકે, એક મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈ પણ ગુજરાતી આગળ ન આવવો જોઈએ. શું કહેવા માંગો છો? આવું છું બેન આપની પાસે. બિલકુલ ખોટી વાત છે. નરેન્દ્ર મોદી અને આ લોકોએ તો આખા ગુજરાતનું નામ ખરાબ કર્યું છે આખા વિશ્વમાં. પહેલી એ વાત કે જે 400 કરોડનું જે પ્લેન હતું એનો સોદો 1620 કરોડમાં કર્યો. બીજું કે જે ભાઈ સુપ્રીમ કોર્ટની દુહાઈ આપી રહ્યા છે, સુપ્રીમ કોર્ટમાં ખોટા કેગના રિપોર્ટ જે કેગે તે વખતે રિપોર્ટ પણ નતો આપ્યો અને સંસદમાં રજૂ પણ નતો કર્યો, છતાં આ સરકારે ખોટું હલફનામું સુપ્રીમ કોર્ટમાં પણ દાખલ કર્યું. બીજી એ વાત કે જે સેકન્ડ ટાઈમ જે પિટિશનમાં જે ફેર વિચારણા સુપ્રીમ કોર્ટમાં કરવાનું કહી તે પણ સુપ્રીમ કોર્ટે મંજૂર રાખી છે. એટલા માટે રાફેલમાં ભ્રષ્ટાચાર છે અને તેમાં સીધો ઓકે, સીધો આરોપ છે, એનો જવાબ લેવા માંગીશું. એક સાહેબ છે આપની પાસે પણ આવી. પહેલું તો આ ભરતસિંહ સોલંકીના ફાધર માધવસિંહ સોલંકી બોફોર્સ કૌભાંડમાં ચિઠ્ઠી લખી હતી, એમાં એમને સસ્પેન્ડ કરેલા અને વિદેશ મંત્રી તરીકે રાજીનામું આપવું પડેલું. તે બોફોર્સ કૌભાંડ તમને ખબર છે કે આખી રાજીવ ગાંધીએ કેટલા કરોડો રૂપિયા ક્વાટ્રોચી મામા જોડથી લઈ આવ્યા હતા. એનો જવાબ કોંગ્રેસ આપે. ઓકે, આક્ષેપ પ્રતિ આક્ષેપ ઘણા બધા થઈ રહ્યા છે અને ઘણા બધા મુદ્દા પણ ચર્ચવા છે. વધુ એક મુદ્દો જે છે એ અત્યારે મેનિફેસ્ટોનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. મેનિફેસ્ટો વર્સિસ મેનિફેસ્ટો, જેમાં ગરીબોની પણ વાત આવે છે, યુવાનોની, રોજગારની, મહિલાની અને રાષ્ટ્રવાદની પણ વાત અંદર આવે છે. શું કહો છો? બંનેના જો મેનિફેસ્ટોને સરખાવીએ તો પહેલું તો સરખામણી ના હોય, કારણ કે એને ઢંઢેરો કહે છે. અમે એને સંકલ્પ પત્ર કહીએ છીએ. આખા દેશમાં અમારો રથ ફરેલો, લોકો પાસે સૂચનો લીધેલા અને એના લોકોના સંકલ્પોને અમે ચરિતાર્થ કરવા માટેનો પ્રયત્ન કરવાના છે. અમારા માટે રાષ્ટ્રવાદ પહેલો છે. દલ સે બડા વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, આ અમારું સૂત્ર છે. એમના માટે આતંકવાદ પહેલો છે. અફજલ ગુરુને જી લગાડે, મસૂદને જી. ઓકે, આતંકવાદ પહેલો છે એવા સીધા આક્ષેપ કરવામાં આવ્યા છે. એમણે જાતે જ કબૂલ્યું કે રાષ્ટ્રવાદ એ અમારા માટે મુદ્દો છે. એટલે એમની વાત સાચી છે. આ મુદ્દો છે એમના માટે. રાષ્ટ્રપ્રેમ જેવું કોઈ બાબત નથી. આ વોટ લેવા માટે, પ્રજાને ભડકાવવા માટે, પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે, પ્રજા સાથે છેતરપિંડી કરવા માટે રાષ્ટ્રપ્રેમની વાતો કરે છે. રાષ્ટ્રપ્રેમ હૃદયમાં હોય, રાષ્ટ્રપ્રેમ બજારમાં વેચાતો ના મળે. ઓકે, રાષ્ટ્રપ્રેમ હૃદયમાં હોય. સાહેબ છે, એમને પણ સાંકળી લઈએ ચર્ચામાં. જી, રાષ્ટ્રપ્રેમ હૃદયમાં હોય એવી વાત કરવા વાળા લોકો JNU ની અંદર જ્યારે ત્યાંના કનૈયાકુમાર અને આ દેશ વિરોધી તત્વો ભારત માં કે ટુકડે હોંગે હજાર, ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ એવું કહેવા વાળાની સાથે જઈને ઉભા રહ્યા હતા, ત્યારે એમના હૃદયનો રાષ્ટ્રપ્રેમ ક્યાં ગયો હતો? ઓકે, સીધો સવાલ પૂછવામાં આવ્યો છે. શું જવાબ આપવા માંગો છો? જી, આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ 79-80માં જુઠ્ઠામાં થયો. એટલે જુઠ્ઠું જ શું છે? જેણે જેવી નારેબાજી કરી હોય એ વ્યક્તિ સાથે સિંગલ કોંગ્રેસના લીડરનો ફોટો બતાડે તો રાજકારણ તો દૂરની વાત રહી, વકીલાત છોડી દેવી. કે કોઈએ એવું કીધું હોય અફઝલ ગુરુને કોણે પકડ્યો હતો, અફઝલ ગુરુને કોણે ફાંસીએ ચડાવ્યો, કસાબને કોણે પકડ્યો, કસાબને કોણે ફાંસીએ ચડાવ્યો. ઓકે, શું આ બાજુ પણ કેટલાક લોકો છે, એમની પાસે પણ વાત કરવા માંગીશું. પાછળ એક ભાઈ છે, હાથ ઊંચા કરીને બોલે છે, એમની પાસે આવું. જી, આજના દિવસમાં સિદ્ધુએ ત્યાં આગળ એવું કીધું કે આપણા ગુજરાતની જનતાને ગુજરાતની પાપ આલ્યો છે, મોદી આલ્યો છે, એ પાપ કર્યું છે. જુઠ્ઠો વડાપ્રધાન અહીંની ભૂમિ આપ્યો છે, ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે.
26માંથી 26 સીટો જીતી અને એમના માથા પર જવાબ આપવાનો છે. ઓકે, આ બાજુથી જવાબ લેવા માંગીશું. નવજોતસિંહ સિદ્ધુએ જે નિવેદન આપ્યું છે, મેડમ આપ બેસો, આપની પાસે આવવા માંગુ છું. જી, રાષ્ટ્રવાદની મારા સાહેબે જે વાત કરી તો એમને એવું કહેવામાં આવ્યું, જો કનૈયા વિશે એમને વાત કરી તો સરકાર એમની છે ચાર્જશીટ દાખલ કરી દે. અને બીજી વાત, સિદ્ધુ બાબતે જે વાત કરી, અપમાન કર્યું છે ગુજરાતીઓનું સિદ્ધુએ આજે. કશું પણ અપમાન નથી થયું. સિદ્ધુ જે બોલ્યા છે એ યોગ્ય છે એવું કહી શકાય? એ છે ને ભારત દેશની અંદર તમામને બોલવાનો અધિકાર. નવજોતસિંહ સિદ્ધુ જે બોલ્યા એને યોગ્ય કહેવાય કે નહીં, ખાલી એટલો સવાલ છે. એ એમનો અંગત મામલો છે. આ બહુ જબરજસ્ત વાત છે. જ્યારે પણ નેતા કોઈ વિવાદિત નિવેદન આપે તો અંગત મામલો કહી દેવાય છે. અચ્છા મેડમ, સિદ્ધુ જે આજે બોલ્યા છે અંગત મામલો કહે છે, કેટલું યોગ્ય છે? સિંધુ જે વાત કરી રહ્યા છે, મારા મિત્રએ એવું કહ્યું કે એ વ્યાજબી બોલ્યા છે અને કોઈ પણ વાણી. એમણે વ્યાજબી નથી કહ્યું, એમનો અંગત મામલો કહ્યું. અંગત મામલો હોય પણ ભારત વિરોધી કોઈ દિવસ ક્યારે બીજા દેશમાં જઈને ના બોલવું જોઈએ. બિલકુલ બિલકુલ બિલકુલ. જી, શું કહેવા માંગો છો? હા. જવાબ નથી સાંભળ્યો. એ જો રાષ્ટ્રવાદની વાત કરતા હોય તો એમના જે વીર સાવરકર છે એ અંગ્રેજોની દલાલી કરતા હતા ને 11 વખત એમને અંગ્રેજોની માફી માંગેલી. ઓકે, આ બાજુથી આનો જવાબ લેવા માંગીશું. જી, શું જવાબ આપવા માંગો છો? આપની પાસે આવું છું. ચાલો. સ્વાતંત્ર્ય વીર સાવરકર, જેના નામ આગળ સ્વાતંત્ર્ય વીર લાગ્યું હોય, એના માટે અપમાન કરવા વાળા લોકોને યાકુબ મેમણને છોડાવવા માટે રાતે 2 વાગે આ લોકોએ સુપ્રીમ કોર્ટ ચાલુ રાખી હતી. એ લોકો આ રાષ્ટ્રભક્તિની વાત કરે છે. યાકુબ મેમણને ફાંસીમાંથી બચાવવા માટે રાત્રે 2 વાગ્યા સુધી આ લોકોએ સુપ્રીમ કોર્ટ ચાલુ રાખેલી. એવા લોકો રાષ્ટ્રવાદ. ઓકે, આ બાજુથી જવાબ લેવા માંગીશું. શું કહેવા માંગો છો આ બાબતે? મારા મિત્રો ગુજરાતમાં સંપૂર્ણપણે હાર બાળી ગયા છે, એટલે બે બાકડા થઈ ગયા છે, ગભરાઈ ગયા છે, એટલે રાષ્ટ્રવાદની અને રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરે છે. મારે એમને એ કહેવું છે કે તમે આ 22 વર્ષથી આપણા ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે. આણંદ જિલ્લાને એમણે શું આપ્યું? સિવિલ હોસ્પિટલ આપી, એની વાત કરીશું. તમામ આપના પ્રશ્નો લઈશું. આણંદ જિલ્લાને શું આપ્યું, શું નહીં. આ બાજુ પાછળ પણ કેટલાક લોકો છે. એક બેન છે, જબરજસ્ત. અત્યારે જો આણંદની વાત કરવામાં આવે તો અહીંયા વરસાદી માહોલ છે, ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, પણ અહીંયા વાતાવરણ ગરમાઈ રહ્યું છે. રાષ્ટ્રવાદ મુદ્દે શું કહેવા માંગો છો? આતંકવાદ વિશે જ્યારે એ કહે છે તો પીડીપી સરકાર જોડે ભાજપ સરકારે ગઠબંધન કેમ કર્યું? કેમ કે આતંકવાદીને સપોર્ટ કરે છે તો પણ એની જોડે ગઠબંધન કર્યું ત્યારે 2.5 વર્ષ. ઓકે, સીધો સવાલ પૂછવામાં આવ્યો છે કે ગઠબંધન પીડીપીની સાથે કેમ કર્યું? સાહેબ, પહેલા તો હું ઓલા ભાઈનો જવાબ આપીશ કે 22 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે, શું આપ્યું? આપણે એ મુદ્દે વાત કરવાની છે. અત્યારે રાષ્ટ્રવાદનો મુદ્દો ચર્ચી રહ્યા છીએ. આપ કહેવા માંગશો કે મેડમ આ પીડીપી મામલે છે, સીધો સવાલ પૂછવામાં આવ્યો છે કે પીડીપી સાથે ગઠબંધન કેમ કર્યું, એનો શું જવાબ આપવા માંગો? તરત જ તોડી નાખ્યું. ઓકે, તરત જ તોડી નાખ્યું. એક જ વાક્યની અંદર એનો જવાબ આપવામાં આવ્યો છે. શું કહેવા માંગો છો? આ લોકો સત્તાના ભૂખ્યા લોકો છે. સત્તા માટે આ લોકો દેશની સાથે ગદ્દારી કરી શકે છે. ઓકે, સત્તાના ભૂખ્યા લોકો કહેવામાં આવી રહ્યા છે. શું જવાબ આપવા માંગો છો? પાછળ એક મેડમ છે, એમની સાથે વાત કરવા માંગીશું. જી, શું કહેવા માંગો? અમે સત્તાના ભૂખ્યા નથી, અમે સત્તા ઉપર જ છીએ. સત્તાના ભૂખ્યા તો કોંગ્રેસ વાળા છે કે જે ફાંફા મારે છે. ઓકે, ઘણી બધી ચર્ચાઓ થઈ, પણ આફ્ટર ઓલ આ મુદ્દો છે. ઘણા બધા મુદ્દા આગળ ચર્ચવા છે, પણ આપણે સૌ ભારતીયો છીએ. એકવાર ભારત માતાની જય થઈ જાય. રાષ્ટ્રવાદનો મુદ્દો આવ્યો તો ભારત માતા કી. ઓકે, હવે આગળ બીજો મુદ્દો જે ચર્ચવો છે, આજકાલ ગરીબોના મુદ્દે પણ જબરજસ્ત રાજનીતિ ચાલી રહી છે. અહીંયા આગળ 72,000ની વાત થાય છે, અહીંયા આગળ આયુષ્માન ભારતની વાત થાય છે. અચ્છા સાહેબ સાંભળશો, મુદ્દા સાંભળી લેશો. મુદ્દા સાંભળી લેશો. હાજી, આપણે ભારતમાંના સંતાન છીએ, ભારતમાંની વાત કરીએ. આપણે ભારતમાંની વાત કરીએ અને મુદ્દો આગળ વધારીએ. ગરીબો ઉપર રાજનીતિ થઈ રહી છે. ગરીબો ઉપર જે રાજનીતિ, કોઈ 72,000 કહે છે, કોઈ 1.5 લાખ, કોઈ આયુષ્યમાન ભારત 5 લાખ કહે છે. ગરીબો મુદ્દે આજે 75 વર્ષ આપણે આઝાદી ઉજવવા જઈ રહ્યા છીએ. 75 વર્ષ આઝાદીના, ત્યારે હજી ગરીબો ઉપર રાજનીતિ થાય, કેટલું યોગ્ય? એમાં મોટા ભાગનો સમય 55 વર્ષ તો કોંગ્રેસના એક પરિવારના હાથમાં હતો. જવાહરલાલ નહેરુ ગરીબી હટાવવાનો નારો લઈને નીકળ્યા, ચોથી પેઢીએ રાહુલ ગાંધી એ નારો લઈને ફરે છે ભાઈ. એટલે ગરીબી હટાવવાનો એમને કોઈ આશય જ નથી. ગરીબોને હટાવી દીધા છે એમણે. ધીરે ધીરે લોકોમાંથી ગરીબો હટી જાય એવો એક પ્રયત્ન કર્યો. એની સામે અમે જ્યારે ગરીબ કલ્યાણ મેળા કર્યા, લોકોને સીધી સહાય મંચ ઉપર આપીએ, આ લોકો એના કારા વાવટા ફેલાયા છે. ગરીબના ઘરમાં કલ્યાણનો દીપ પ્રગટતો હોય ત્યારે એને બુઝાવવાનું કામ આ કોંગ્રેસના મિત્રોએ કર્યું છે. અને એમણે એમ કહ્યું ને કે સત્તા
સાહેબ અમે સત્તા ભૂખ્યા નથી પણ સત્તા દુખ્યા છે, વગર દુઃખ લાગે છે એમને, એટલે સત્તા દુખ્યા. ઓકે ઓકે, હવે આપને પણ આ સીધો સવાલ છે કે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષ ઉજવવા જઈ રહ્યા હોઈએ અને 75 વર્ષ બાદ પણ જો આ દેશની અંદર એક વાત એ ઊભી થાય. અચ્છા મિત્રો, આપને સૌને વિનંતી છે કે બંને મંચ ઉપર જે છે એ આપના જ નેતાઓ છે, શું બોલે છે આપ સાંભળશો, ત્યારબાદ આપની પાસે આવીશ તો આપને જવાબ આપવામાં સરળતા રહેશે. તો થોડી શાંતિ જાળવી રાખીએ અને ચર્ચાને આગળ વધારીએ. 75 વર્ષ ઉજવવા જઈ રહ્યા હોય આઝાદીના અને હજી પણ ગરીબી હટાવવાની વાત આ દેશમાં થતી હોય એ કેટલું યોગ્ય કહી શકાય? મારા મિત્રો બધું ભૂલ કરે છે. આપણને ખબર છે કે દેશમાં હરિયાળી ક્રાંતિ કોંગ્રેસના સમયમાં થઈ, શ્વેત ક્રાંતિ કોંગ્રેસના સમયમાં થઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન આ કોંગ્રેસે આપ્યો, સર્વ શિક્ષા સાહેબ ગરીબો ઉપર સીધી વાત કરીએ ને, મહિલા ગરીબો ઉપર સીધી વાત કરીએ ને, 75 વર્ષ પછી પણ ગરીબી હટાવવાનો નારો આ દેશની અંદર લાગે કેટલું યોગ્ય એમ? કારણ કે જે અંગ્રેજોએ શોષણ કર્યું હતું આ દેશનું અને જે દેશમાં ગરીબી હતી એને હટાવવા વાર લાગે. કોંગ્રેસે દરેક પંચવર્ષીય યોજનાની અંદર ગરીબી હટાવવાનો મુદ્દો લીધો છે અને ગરીબી હટાવવાનો પ્રયત્ન કર્યો છે. જેની સામે આપણે આ જોઈએ તો આ 5 વર્ષના શાસનની અંદર નોટબંધી, જીએસટી, ખેડૂતો પર અત્યાચાર, મહિલાઓ પર અત્યાચાર, ઈચ્છા મૃત્યુની ખેડૂતો માંગ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિને અરજી કરી કે અમને ઈચ્છા મૃત્યુ માટે પરવાનગી આપો. ઓનાથી વધારે દયા. ચલો, ગરીબો ઉપરથી મુદ્દો જે છે સાહેબ ખેડૂતો ઉપર લઈ જઈ રહ્યા છે, પણ ગરીબો માટે વાત કરવી છે. આટલા વર્ષો પછી પણ ગરીબી હટાવવાની વાત આપણા દેશની અંદર થાય કેટલું યોગ્ય? આ ગરીબોની વાત કરે છે, દેશ આઝાદ થયો ત્યાર પછી આજે એવા એવું કહે છે ગરીબો હટાવો. અરે અમારે આ ચરોતરની અંદર સૌથી વધુ વસ્તી ક્ષત્રિય સમાજની. આજે ક્ષત્રિયો ગરીબ સ્થિતિમાં જીવી રહ્યા છે. કેમ જીવી રહ્યા? એમને જ્યારે સ્કૂલો બનાવી તો ઉત્તર બુનિયાદી શાળાઓ બનાવી ધોરણ 8 સુધી, કારણ કે ક્ષત્રિય સમાજ વધુ ભણી ના શકે. કોઈ પર્સનલ સમાજને કે લઈને કદાચ કોઈ સરકાર ન પણ ચાલતી હોય. પાછળ એક ભાઈ છે, હાથ ઊંચા કરીને બોલો છો, માઇકમાં બોલો, શું કહેવા માંગો? આ લોકો ગરીબી ના હટાવી શકે, આ લોકો ગરીબોને હટાવે છે, કારણ કે આ લોકોની અમીરોની સત્તા છે. આમે તમે કોનો વિકાસ થયો? રિલાયન્સ જીઓનો વિકાસ તો કોનો વિકાસ તો આ લોકો પૂછો. ઓકે, આ બાજુથી પાછળથી કોઈ બોલવા માંગશે? કોનો વિકાસ થયો છે સાહેબ, શું કહેવા માંગો? ગરીબીની વાત કરતા હોય તો ગરીબીનું ટોરું આટલું જ છે. એટલા 72,000 લાલચ છે, આટલા જ ભેગા થયા છે. બાકી આ તો દેશ આઝાદી માટે બેઠેલા લોકો છે. દેશની સ્વતંત્રતા જોઈએ અને તાકાતવાન દેશ જોઈએ, એના માટે અમે ભેગા થયા. ઓકે, અચ્છા, ગરીબો મુદ્દે વાત થઈ. આ બાજુ પણ કેટલાક લોકો છે, એમની સાથે બેન આપનો વારો મેં લઈ લીધો. એક મેડમ છે અહીંયા આગળ, આપની પાસે વાત કરવા માંગીશું. યુવાઓ અને રોજગારની જો વાત કરવામાં આવે તો ચરોતરની ધરતી ઉપર યુવા અને રોજગાર માટે શું કહેવા માંગો છો આપ?